રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે। 12 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે, તો નલિયા 10.5 ડિગ્રી સાથે ઠંડુગાર નોંધાયું। અમદાવાદમાં પણ 14 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજ્યમાં 4 દિવસ બાદ ઠંડીનું જોર ઘટશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। નલિયામાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું, તો ગાંધીનગરમાં 11.8 ડિગ્રી, વડોદરામાં 12.2 ડિગ્રી, રાજકોટમાં 12.8 ડિગ્રી ઠંડીનો પારો, ડીસામાં 12.8 ડિગ્રી, જ્યારે ભુજમાં 12.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું। દમણમાં 13.6 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન રહ્યું। પોરબંદરમાં લઘુત્તમ તાપમાન 14.4 ડિગ્રી નોંધાયું। સુરતમાં 14.8 ડિગ્રી, જ્યારે કંડલામાં પણ 14.8 ડિગ્રી, ભાવનગરમાં 15.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું, તો દ્વારકામાં 16 ડિગ્રી ઠંડીનો પારો રહ્યો। વધુ જાણકારી લઈએ સંવાદદાતા કલ્પિન ત્રિવેદી પાસેથી। કલ્પિન, ઠંડીનો ચમકારો હજુ પણ યથાવત છે। પહેલા 2 દિવસની હતી, પરંતુ હવે 4 દિવસ બાદ ઠંડી ઘટશે તેવું જાણવા મળી રહ્યું છે, તો શું અત્યારની સ્થિતિ છે? ચોક્કસથી અમિતા, ખાસ કરીને રાજ્યની અંદર હજી પણ ઠંડીનું જે પ્રમાણ છે તે યથાવત છે। ખાસ અમદાવાદના જે એસજી હાઈવે છે તેના દ્રશ્યો બતાવવા માંગીશ કે વહેલી સવારથી જ સમગ્ર જે રાજ્યના સહિત અમદાવાદ શહેરના જે ધોરીમાર્ગો છે તે માર્ગો પર ક્યાંક ધુમ્મસભર્યું જે વાતાવરણ છે તે પણ જોવા મળી રહ્યું છે। અને ખાસ કરીને વાત એટલા માટે મહત્વની છે કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે હજુ એ રાજ્યની અંદર આગામી દિવસોમાં વાતાવરણ જે છે તે સૂકું રહેશે। રાજ્યમાં હાલ વરસાદની શક્યતાઓ નહિવત સ્થિતિમાં છે। ઉપરાંત લઘુત્તમ જે તાપમાન છે એમાં હાલના તબક્કે કોઈ ફરક નહીં પડે, પરંતુ બીજી સ્થિતિની જો વાત કરવામાં આવે તો હજુ આગામી 4 દિવસ સુધી શહેર સહિત રાજ્ય આખાની અંદર ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે। 4 દિવસ બાદ હવામાન વિભાગ તરફથી શું આગાહી કરવામાં આવે છે, ઠંડીનું જોર ઘટે છે કે પછી યથાવત રહે છે, તે પર શું કોઈ નજર રહેશે। પરંતુ હાલના તબક્કાની અંદર ગાંધીનગર અને રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે તે નલિયા નોંધાયું છે। 10 ડિગ્રી તાપમાન સાથે તે સૌથી ઠંડુ શહેર છે। ગાંધીનગરમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે અમદાવાદની અંદર 14 ડિગ્રી તાપમાન હાલ નોંધાયેલું જોવા મળી રહ્યું છે। જી કલ્પના, આભાર આપનો જાણકારી આપવા માટે। તો હજુ પણ જે શહેરોમાં ઠંડીનો ચમકારો છે તે યથાવત રહેશે। હજુ પણ સૂર્યોદય જે 7:15 બાદ થઈ રહ્યો છે અને તેને કારણે સવારમાં પણ ઠંડીનું જોર વધારે જોવા મળી રહ્યું છે। સવારમાં જે દોડતું ભાગતું અમદાવાદ શહેર છે તેમાં પણ સવારની ગતિ ધીરી પડી છે। રાજ્યમાં ઠંડીનો ચમકારો હજુ પણ 4 દિવસ યથાવત રહેશે।